હેલો મારા દરજી મિત્રો, શું તમે રેડીમેડ પાઇપિંગ યુઝ કરીને કંટાળી ગયા છો? શું તમને સાદી પાઇપિંગ બનાવતા નથી આવડતું? તો ચાલો હું આજે તમને સાદી પાઇપિંગ કઈ રીતે બનાવાય તે શીખવું. સૌથી પહેલાં તો આપણે ઓરેબમાં કાપડને કટિંગ કરવાનું છે. તો બ્લાઉઝની પાઇપિંગ બનાવવા માટે ઓરેબમાં કટિંગ કરવા માટે 1 ઇંચની પટ્ટી કટિંગ કરવાની હોય છે. અને જેમ બ્લાઉઝના ગળાની લંબાઈ જે પ્રમાણે હોય ને એટલી સાઇઝમાં તમારે આ રીતે પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે અને એને આ રીતે ઓરેબમાં ક્રોસમાં જોઈન્ટ કરવાની છે. જુઓ, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ને એ રીતે ક્રોસમાં જોઈન્ટ કરવાની રહેશે, જેથી કરીને આપણી જે ઓરેબ પટ્ટી છે ને જેનું જે ખીંચાવ છે ને એકદમ કેચેબલ ટાઈપ આવશે અને જેનાથી આપણી પાઇપિંગ છે ને એકદમ બનીને પરફેક્ટ આવશે. જુઓ, જોઈન્ટ માર્યા પછી જ્યાં જ્યાં જોઈન્ટ માર્યો છે ને ત્યાં એ જોઈન્ટને આ રીતે નખથી તમારે ફેલાવી દેવાના છે. જુઓ છે ને, અને ત્યારબાદ તમારે છે ને આ રીતે લાંબી પટ્ટી થઈ જાય એટલે 1 ઇંચનું આ રીતે સાઈડમાં ફોલ્ડ કરીને ઉપર સિલાઈ લગાવી લેવાની છે. અને ધ્યાન રાખવાનું છે કે આ પટ્ટીને ખીંચવાની નથી. અને પછી ત્યારબાદ છે ને આપણે જે બ્લાઉઝનું ગળું તૈયાર કટિંગ કરીને બનાવેલું છે ને એને આ રીતે બ્લાઉઝની સાઈડ સીધી રાખીને ઉપર જે પાઇપિંગ બનાવવા માટેનું પટ્ટી છે ને એને આ રીતે ઊંધી સેટ કરીને આ રીતે સિલાઈ ચાપની સિલાઈ મારવાની છે. જુઓ, વિડીયોમાં બતાવે છે ને એ પ્રમાણે સામાન્ય રીતે નોર્મલ રીતે ખાતે ખીંચીને જ મારવાની છે. જુઓ, એકદમ ઇઝી અને સરળતા રીતે આ રીતે પાઇપિંગ બની જવાની. ત્યારબાદ જુઓ, એકદમ હજુ એના માટે તમારે એક અહીંયા વધારે સિલાઈ મારવાની છે. જુઓ, આ રીતે તમે સિલાઈ મારતા રહેશો ને તો એક એક્સ્ટ્રા સિલાઈ આ ઉપર મારવાની છે અને પછી આ રીતે જે કાપડ છે ને એને અંદર દબાવીને ઉપરથી આ રીતે પાઇપિંગ બનાવતા જવાનું છે અને ધીરે ધીરે સિલાઈ મારતા જવાનું છે. એકદમ ઇઝીલી છે, કોઈને પણ આવડી જવાનું છે. જુઓ, આપણે કેટલી મસ્ત પાઇપિંગ એકદમ ગોળ અને પતલી બની છે ને. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.